ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં દીપડાએ બાળકી પર હુમલો કર્યો। સોલાજ ગામમાં વાડીએથી ઘરે જઈ રહેલી 7 વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કર્યો। બાળકીને મોઢેથી પકડીને 50 ફૂટ દૂર સુધી દીપડો ધસડીને લઈ ગયો। આ દરમિયાન ગામ લોકોની નજર પડતા પથ્થરમારો કરી દીપડાના મુખમાંથી બાળકીને બચાવી લીધી। હુમલામાં ઇજાગ્રસ્ત થયેલી બાળકી સારવાર હેઠળ છે। વન વિભાગની ટીમે સોલાજમાં 3 પાંજરા ગોઠવીને દીપડાને પકડવાની કવાયત હાથ ધરી છે। हमारा संवाददाता दिलीप मोरी जोड़ा चुक्या है। दिलीप, શું સ્થિતિ છે અત્યારે બાળકીની અને આ આદમખોર દીપડો અત્યારે ક્યાં છે? પકડી લેવાયો છે તેને? જી, વાત કરવામાં આવે તો બાળકીની હાલત હાલ સ્વસ્થ છે। તેમને કુડીનાના રાણાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। રાત્રિના સમયે જ્યારે તે પોતાના ઘરની બહાર રમી રહી હતી ત્યારે દીપડાએ તેના ઉપર અચાનક હુમલો કર્યો હતો। જો કે બાળકીનો બચાવ થયો છે, પરંતુ છેલ્લા 2-3 મહિનામાં સૂત્રાપાડાના અલગ અલગ ગામોની અંદર 2 થી 3 જેટલા દીપડાના બાળકો અથવા તો માનવ ઉપર હુમલા થયા છે। આ તમામ જે દીપડાઓ છે તે આદમખોર બની રહ્યા છે। વન વિભાગ દ્વારા તેને પકડવા પાંજરાઓ મૂકવામાં આવી રહ્યા છે, પરંતુ આ જે 3 હુમલા થયા છે, 3માંથી એક પણ દીપડો હજુ સુધી પાંજરે પુરાણો નથી। બીજી તરફ જે સોળાજ ગામ છે ત્યાં 3 જેટલા પાંજરા નદીના કાંઠા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં દીપડાઓ રહેતા હોવાનું ગામ લોકો કહી રહ્યા છે અને ત્યાં પાંજરાઓ ગોઠવવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી એક પણ દીપડો આ પાંજરામાં કેદ થયો નથી। જી આભાર જાણકારી આપવા માટે દિલીપ। તો હજુ સુધી દીપડો નથી પકડાયો, પરંતુ વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે અને આ વખતે એક બાળકી પર દીપડાએ હુમલો કર્યો, તેને દૂર સુધી ઢસડીને લઈ ગયો। જો કે બાળકીને દીપડાના મુખમાંથી બચાવી લેવામાં આવી છે। હાલ તેની સ્થિતિ સ્થિર છે।